ચેક બાઉન્સ થઈ ગયો અને ચેક બાઉન્સ થઈ ગયા પછી આરોપીને કેટલા દિવસમાં નોટિસ આપવી, કેટલા દિવસ પછી ફરિયાદ દાખલ કરવી, આ જો પ્રક્રિયા ખબર ના હોય તો આ રીલને જોઈ લેજો. તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો, આ વિડીયોને લાઈક પણ કરી દેજો અને તમારો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પણ જણાવજો. હવે ચેક બાઉન્સ થઈ ગયો એટલે ચેક બાઉન્સ થઈ ગયા પછી 30 દિવસની અંદર આરોપીને નોટિસ આપી દો. આરોપીને નોટિસ તેના સરનામે મોકલી દો. સરનામે નોટિસ બચી ગઈ. નોટિસ બચી ગયા પછી 15 દિવસ સુધીનો તમે આરોપીને સમય આપો. હવે આ સમય એ માટે આપવાનો છે કે આરોપી તમારી નોટિસનો જવાબ આપે કાં તો પછી તમને તમારી લેણી રકમ આપે. હવે જો આ 15 દિવસની અંદર આરોપી તમારો નોટિસનો જવાબ પણ નથી આપતો કે ન તો તમારી લેણી રકમ આપે છે, તો પછી 15 દિવસ જ્યારે પૂરા થાય છે તે પછીના 30 દિવસની અંદર તમે કોર્ટની અંદર ફરિયાદ દાખલ કરી શકો છો. હવે ફરિયાદ દાખલ કરતી વખતે કયા પુરાવાની જરૂર પડશે, ફરિયાદ દાખલ થઈ ગયા પછી કયા પુરાવાની જરૂર પડશે, તમારો કેસ મજબૂત બનાવવા માટે કયા પુરાવાની જરૂર પડશે તે જાણવું હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો. નેક્સ્ટ રીલ તમારા કમેન્ટ પર બનાવીશું. જય હિન્દ, જય ભારત.